ચેનલ ઓફ વડોદરા। ડભોઈમાં રિક્ષામાં બેઠેલું દંપતી પોતાનું સોના અને રોકડ ભરેલું પર્સ રિક્ષામાં જ ભૂલી જતા રિક્ષા ચાલકે આ પર્સ દંપતીને પરત કરીને પોતાની સાચી ઈમાનદારીની સાબિતી બતાવી છે। મળતી માહિતી અનુસાર ડભોઈ ભારત ટોકીઝ 4 રસ્તા પાસેથી કાંતિલાલ, રોહિત તેમજ તેમના પત્ની બંને જણા ઓટો રિક્ષામાં બેસીને ખેતીવાડી બજાર સમિતિ એસટી ડેપો રોડ ખાતે ઉતરીને રિક્ષા ચાલકને ભાડું આપીને ચાલ્યા ગયા હતા। પરંતુ સોના અને રોકડ રકમનું પાકીટ રિક્ષાની સીટની પાછળના ભાગમાં મૂકેલું હોય રિક્ષા ચાલક પેસેન્જર છોડીને તરસાના ચોકડી બીજા પેસેન્જર લઈને પહોંચી ગયો હતો। ત્યાં પેસેન્જરને ઉતારતી વખતે પરત થતાં તે દરમિયાન પાકીટ ઉપર નજર પડતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પેસેન્જરનું પાકીટ જમા કરાવ્યું હતું। પોલીસે તેના માલિકને શોધી કાઢી રિક્ષા ચાલકના હસ્તે સોના અને રોકડ રૂપિયાનું પાકીટ પરત આપતા સિનિયર સિટીઝન દંપતી રિક્ષા ચાલક મયુદ્દીન કાકુજીની ઈમાનદારીથી ખુશ થઈ ગયા હતા અને આજના જમાનામાં પણ આ ઈમાનદાર લોકોની કોઈ કમી નથી તેમ કહીને આશીર્વાદ આપ્યા હતા। ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।